રામ રામ મિત્રો, જય મુરલીધર, જય મુગલ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં મિત્રો. તો મિત્રો વાગ્યા છે સવારના 9:50 થઈ છે, 10માં 10ની વાર છે અને આપણે નીકળી ગયા છે આપણે રામપરવાળી વાડીએ ચક્કર મારવા મતલબ જોવા માટે કે શું છે વાવેતરમાં. કેવું એટલે વાવેતર તો શું છે એ બધી ખબર છે આપણે. મગફળી છે ને કપાસ વાવ્યો હોય એ તો આપણું આપણે ખબર જ હોય. તો મિત્રો જો અત્યારે આપણે અલિયાવાડા પહોંચવા આવ્યા હોય, અલિયાવાડા ફાટક પાસે, અને ઘરેથી નીકળી ગયા આપણે બ્લોગની શરૂઆત કરી નાખી છે. અને હમણાં કઈ દિવસનો બ્લોગ ઉતાર્યો હતો એટલે કીધું પાછું એક બ્લોગ શૂટ કરીને મિત્રોને આપણે અપડેટ દઈ દઈએ આપણું, કારણ કે હવે આપણે રેગ્યુલર તો કંઈ બ્લોગ નાખતા નથી એટલે અપડેટ દેવાનું જ કહેવાય. ચાલો મિત્રોને આપણે અપડેટ દઈ દઈએ આપણે શું હાલે છે બધી. અને વરસાદ પાણી બહુ સારા થઈ ગયા છે અમારે આપણે જામનગર જિલ્લામાં અહીંયા. એટલે સારા એટલે હું માપના, બહુ બગાડ કે નુકસાનવાળો વરસાદ નથી થયો. બહુ બગાડ કે હું નુકસાનવાળો વરસાદ નથી થયો. બહુ મસ્ત માપનો વરસાદ થયો. નાના મોટા ડેમડા ભરાઈ ગયા અને આપણે રણજીત સાગર ઓવરફ્લો થઈ ગયું. અમારે વિજરખી ડેમ, અમારા ગામની બાજુમાં અમારે વિજરખી ડેમ લાગે, એ 6 ફૂટ જ ખાલી રહ્યો છે, બાકી ભરાઈ ગયો. અને બહુ સારો વરસાદ છે માપનો, બહુ નુકસાની નથી. બાકી આ પોરબંદર ને દ્વારકા હાંતી એ બધી તો બહુ નુકસાની થઈ ગઈ વાટિયામાં બધી. આપણે માપનો વરસાદ જામનગર આજુબાજુમાં અમારે પડ્યો, બહુ સારું. મિત્રો ચાલો આપણે રસ્તામાં મળીએ. વાડીએ જવું જોઈએ. એક વાડીમાં મગફળી છે અને એક વાડીમાં કપાસ છે. એ તમને તો મિત્રો આપણે જો જાંબુડાના પાટિયાથી મેન હાઈવે પર આવી ગયા છે. હવે આપણે રાજકોટ જામનગર હાઈવે મેન છે આપણે 4 લાઈન, એના ઉપર આવી ગયા. અને હવે આપણે અહીંથી ઘર બીજા 22-25 કિલોમીટરની અંદર થાય. અને હવે જો અહીંથી હમણાં બાણપર એટલે સીધું રામપરનું પાછું આવે. રામપર પાછળથી આપણે દાબાદ બાજુ વળી જવાનું, ત્યાંથી 3-4 કિલોમીટર અંદર જવાનું, એટલે 22 કિલોમીટર ઓલા પછી આપણે ક્રૂઝ કંટ્રોલ આવે છે. આપણે લીવરની ઉપાધિને જો લીવરમાં ખાલી હાથ પકડી રાખી દો સારું રીતે આપણે ગાડી આવી જાય. બ્રેક મારીને નીકળી જાય. બ્રેક મારી અથવા લીવર આપણે વધઘટ કરી બ્રેક મારી દે ને આમ. So high, I'm hypnotized. છોડીને પાછા અંદર આપણે રામપુર બાજુ વળી ગયા. અહીંયા ગાડી ઊભી રાખી, ચા પાણી પીધા, બાકી ખાધી અને પછી હવે નીકળ્યા. અહીંયા ગાડી ઊભી રાખી, એમાં આપણે કિલોમીટરમાં મગજના એવું હોય ને ટ્રીપ બંધ થઈ જાય ને ગાડી 0 થઈ જાય. અહીંયા 19 કિલોમીટર જેવું થયું હતું આપણે. અહીંયાથી જો અંદરના રસ્તે આપણે જે રામપર બાજુ વળી રસ્તામાં વળી ગયા, અહીંથી ખબર પડી જાય વાડી. અહીંયા 19 કિલોમીટર ઊભી રાખી દીધી લ્યો ને આપણે ગાડી. હવે અંદર જોઈએ કેટલું થાય એટલે અંદાજ આવી જાય, એ કાંઈ ઉપાધિ નથી. અને જો અંદરના રસ્તે હવે આપણે વળી ગયા. ને હવે આપણે આગળ 1-2 કિલોમીટર આગળ જશું ને એથી પછી આવો અંદર વાડી જમણા બાજુ વાડી બાજુ વળી જવાનો રસ્તો આવશે. અને અહીંયા જો આપણે હવે આ રોડ ઉપર બહુ વેપારી આવી ગયા, કંપનીના અંતે બધી જાજુ થઈ ગયું. અહીંયા જમીનોના ભાવ હાઈએસ્ટ થઈ ગયા. હવે આપણે આ બધી જમીનોના અત્યારે 30-30 લાખ રૂપિયા થઈ ગયા આવી ગયા, 25-30 લાખ રૂપિયા અહીંયા. અને અહીંયા જો એક સોસાયટી જેવું આપણે ફાર્મ હાઉસની આપણે એ સોસાયટી જેવું બન્યું છે અંદર. વેપારી બંગલા બન્યા બધા અંદર આ રોડ. અને જામનગરથી 25 કિલોમીટરના અંતરે રાજકોટ રોડ ઉપર આવે રામપરનું પાટિયું. અહીંયાથી 1 કિલોમીટર અંદર થોડાક આવો એટલે જાય. અહીંયા સોસાયટી બની છે. સામે જો એક મોટી કંપની બેગ બની ગઈ અને વેપારી આવી ગયા ટૂંકમાં અહીંયા બધી. જય મામા સરકાર. અને જો વરસાદ પાણી સારા થઈ ગયા, મોલ મોલાત બધી સારી છે. કપાસ છે, આ બાજુ કપા મગફળી બહુ જબરજસ્ત છે. આપણે જોઈએ હવે કેવું છે બધું આપણે વાતાવરણ વાળીએ જઈને. હાલો મિત્રો આગળ જઈને મળી, વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જો આપણે હવે રોડ ઉપરથી ઉતરી ગયા આપણા વાડીના માર્ગે.
અને હવે વાડી તરફ જાય છે આપણે. અહીંથી હવે મારા અંદર હજી 1 કિલોમીટર રહે એવું થાય અહીંથી આપણે અંદર વાડી. આપણે પહેલાં માનો ને જાંબુડા અલિયાબાડા થઈને જાંબુડાના પાટીએ રાજકોટવાળા હાઈવે ઉપર આવી. હાઈવે ઉપર ચડીને વળી રામપરવાળા અંદરના રોડ આવે. અંદરના રોડમાંથી પછી વળી પાછી અમો અંદરનો રોડ, ત્યાંથી પછી હવે આપણી વાડીનો માર્ગ આવી ગયો. હાલો તો મિત્રો વાડીએ જાય હવે અને જોઈએ હવે વાડીએ જઈને મળીએ. તો મિત્રો જો આપણે હવે પહેલી વાડીએ પહોંચી ગયા અને આ વાડીમાં કપાસ છે. આપણો કપાસ નીંદાઈ ગયો છે અને હવે આમાં વખેડું કાઢવાનું કદાચ જઈશે. નીંદાઈ ખોદાઈ તો ગયો છે. અહીંયા કપાસ છે આ વાડી. ઓલી આપણે જે ઓલી વાડી હમણાં જ્યાં હું અહીંયા મગફળીનું વાવેતર છે. અહીંયા ગઈ સાલ મગફળી હતી, જ્યાં હજી આમાં કોક થોડો ઉગી ગઈ છે એટલે ઓણામાં કપાસ વાવી નાખ્યો અને ઓલી વાડીમાં મગફળી વાવી. પહેલાં આ વાડીમાં ગઈ સાલ મગફળી હતી, ઓમાં કપાસ હતો એટલે હવે ફેરવીને આડાહરું કરી નાખ્યું. જો હવે ઓલા શેઠે ઓલો શેઠો એ વાં હેઠે બહુ લાંબો ચાના છે. અહીંયા હેઠે આપણી ગાડી દૂર દૂર દેખાય, ઝૂમ કર્યું હતું. અને આ શેઠે પાછા હવે હજી પહોંચવા આવ્યા. અહીંયા રાઉન્ડ મારી લે પેલા આખો. અને જો જમીન છે આવડી અહીંયા, બહુ સારી જમીન આવડી. આ પાડાના કાન જેવી જગ્યા છે આ બધી. અહીંયા આ આપણે હું લીધેલી જગ્યા છે અહીંયા. તો મિત્રો જો અહીંયા રાઉન્ડ લાગી ગયો. હવે ઓલી વાળી બાજુ જાય. સારો હે કપા. થોડુંક એક ધોખાણના કુંડા થઈ ગયા છે. ધોખાણ જાય કે અહીંયા છે 2-3 ધોખાણના કુંડા દવા મારવી પડશે એવું લાગે છે. બાકી બધું કમ્પ્લેટ એ ટુ ઝેડ નીંદાઈ ખોદાઈ ગયું બધું. વાંયલો શેઠે થોડીક દવા મારવી છે. બાકી બધી જ્યાં શેઠો નબળા છે બધી શેઠામાં નાનતે દવા લાગી જાય. બાકી રેડી બધી. તો ચાલો મિત્રો હવે ઓલી વાળી બાજુ જાય. તો મિત્રો જો હવે આપણે બીજી વાડીએ પહોંચી ગયા, મગફળીવાળી વાડીએ. અને અહીંયા વખેડું હાલે મગફળીમાં. અને આ મગફળી છે, અહીંયા વખેડું ચાલુ છે. આ મગફળી આપણે જોઈ રાઉન્ડ મારે અહીંયા. એનો શેઢો એવડો, નાનો શેઢો એવડો હોય, લાંબો, બહુ લાંબા વાડીના. હાલી થાકી ગઈ. આમાં જો થોડી ધોખડ થઈ ગઈ છે. અને આમાં હું ફિનિશિંગ મારેલું આપણે મોરું જાડા થાંભલાનું આ રીતે. મિત્રો અહીંયા રાઉન્ડ લાગી ગયો જો વાડીમાં આખો. અને હવે ઘર બાજુ નીકળી. બે વાડીમાં રાઉન્ડ લાગી ગયો આખો. ઓલા સીટે લઈને આ સીટે લાગી. અને હવે ઘર બાજુ પરિયાણ કરીએ. હવે ત્રીજી વારી થાવરિયાવાળી વાડીએ તમને બતાવી દઉં. અહીંયા માંડવી, અહીંયા હેમર છે, અહીંયા ચાહે છે. અહીંયા આપણે મોટી માંડવી છે 20 કે 22 નંબર. અને હું 32 નંબર કડવી છે. એ તમને હમણાં રિટેલમાં બતાવી દઈશ. અને ઠકાઈ ગયું હવે. 1 કિલોમીટરનો ચાય છે મારા અંદર. તમને ક્યાંય લગી જામ નજર પહોંચે અહીંયા લગી છે ને લાંબુ હોય. મિત્રો જો આપણી વાડીએ પહોંચવા આવ્યો હોય. આપણે અલિયાબાડા રોડ ઉપર આવી ગયા છીએ. અને અહીંથી 2 ખેતર મૂકેલા આપણી વાડીએ આવી જાય. એક વાડી અહીંયા આપણી હતી. હવે આ કપાસવાળી જે વાડી દેખાય છે આ વાડી આપણી હતી. આપણે
વેચી નાખીએ અત્યારે તો ઓલરેડી 8 વીઘાનો આપણા જો ઓયડી બોયડી બધું રહ્યું આપણામાં ફિનિશિંગ લગી અને હવે એ આપણે જે આ અત્યારે હાલમાં એ વાડી મિત્રો જો પહોંચી ગયા છે વાડીએ અને આ આપણે અહીંયા મગફળી હેમર છે હેમર વાવેલી છે અહીંયા વરસાદ બહુ થઈ ગયો તો વચમાં થોડીક પીળી પડી ગઈ છે અહીંયા તો એ મગફળી સારી છે અહીંયા આનો ચા એવડો લાંબો છે આમ ક્યાંય લગીનો આપણે બધી ત્રણ વાળી રહી એના ચા બધાને લાંબા ફૂલે ફૂલ અહીંયા મગફળી સારી છે અહીંયા રે અહીંયા હેમર આપણે જો એક ક્યારામાં 1 2 3 4 5 6 ને 7 ચા એક ક્યારામાં એ રીતે હેમર વાવેલી આપણે કડવી 32 નંબર આવે ને એ વાવેલી છે અને આપણે અલિયાવાડા રોડ ટચ જ આવે આપણે હાઈવે ઉપર અહીંથી સીધી રોડ પર આપણી સામે રૂમ છે માણસો રહી અહીંયા તો ચાલો મિત્રો હવે નિષ્ઠાને છૂટવાનો ટાઈમ થઈ ગયો બાલ મંદિરે કદાચ છૂટી ગઈ છે તો મમ્મી લઈ આવશે નકર આપણે નિષ્ઠાને લઈ જવાની ઘરે બાલ મંદિરેથી અને વાગી ગયા છે 12:30 જેવું થવા આવ્યું છે 10:30 વાર છે અને હરું હવે પ્રસ્થાન કરી ઘર બાજુ તો ચાલો મિત્રો ઘરે નીકળીએ હવે તો મિત્રો જો વાગ્યા છે સાંજના 5:30 વાગી ગયા અને આપણે રામકોટથી બપોર આવી ગયા તો 1 વાગે જમીન પછી થોડીક વાર આરામ કર્યો આરામ કરીને 3 વાગે ઉઠીને જામનગર કામ હતું ભાઈ બધું બતાવવા ગયા હવે જેથી જામનગરથી પાછા ઘરે આવી ગયા અને નિષ્ઠાન જો અમલને રમે અંદર અને હવે બધી તૈયારી કરી સવારે જવું છે આપણે દ્વારકા એટલે આના પછીનો જે આપણો વિલોગ આવશે દ્વારકાનો છે એ આવી ગયા હેમલ ને નિષ્ઠાભાઈ હાય કેતા નિષ્ઠાએ નાઈ ધોઈ લીધું સવારમાં 4 વાગે જવાનું માથું ધોયું ને બધાને કે જો મેં માથું ધોઈ લીધું હે હે તો મિત્રો હાલો હવે થોડુંક આપણે આ વાળ બાળનું થોડુંક કરાવી લે પછી સવારમાં 4 વાગે ઉઠીને દ્વારકા જવાનું છે નાના પછીનું જે તમે બ્લોક જોશો દ્વારકાનો આવશે અને તો ચાલો મિત્રો થોડુંક નાહી ધોઈને ફ્રેશ થઈ જાય પછી કીધું આગળ કામ વધે તેરા નામ લિયા